નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? બધા મજામાં છો ને? હા બાળ મિત્રો, પહેલા પાઠમાં આપણે એવું શીખ્યા કે ભારતની અંદર વિવિધ યુરોપિયન પ્રજાઓ ભારતમાં આવી અને એ વેપાર કરવા માટે આવી હતી. અને વેપાર કરતાં કરતાં એમણે ઘણા પ્રદેશો ઉપર પોતાનું શાસન પણ જમાવ્યું, જેમ કે અંગ્રેજ પ્રજાતિ. એ લોકો ભારતમાં વેપાર કરવા માટે આવ્યા હતા, છતાં પણ તેમણે ભારતના રાજકારણમાં પગ પેસારો કર્યો. તો આવું શા માટે? બાળ દોસ્તો, આપણે જાણીએ છીએ કે ભારત પ્રાચીન સમયથી પોતાની એક આગવી સંસ્કૃતિ અને એનું સમૃદ્ધિના કારણે વિશ્વમાં એ અદ્વિતીય સ્થાન ધરાવે છે. વિશ્વમાં તેનું આગવી ઓળખ છે અને આ વિશ્વના લોકોએ આ ભારતની સંસ્કૃતિ અને સમૃદ્ધિથી જાણી અને પ્રભાવિત થયા અને તેઓ ભારત સાથે વ્યાપારિક સંબંધો બનાવવા માટે અને વેપાર કરવા માટે અને એનાથી પોતે ધન કમાવવા માટે ભારત તરફ આવવા માટેના પ્રયત્નો કર્યા. અને ભારત આવવા માટે તેમણે જમીન માર્ગે વેપાર ચાલતો હતો અને યુરોપના દેશોમાં ભારતની જે ખેત પેદાશો હતી, ચીજ વસ્તુઓ હતી, એની ભારે માંગ હતી. અને એ વસ્તુઓ ભારતમાંથી યુરોપના દેશો અને પશ્ચિમના દેશો તરફ જે લાવવા લઈ જવા માટેનો જે માર્ગ હતો તે જમીન માર્ગ હતો. અને જમીન માર્ગે થઈ અને ભારત અને પશ્ચિમના દેશો સાથે વ્યાપારિક સંબંધો બનતા હતા. તે વખતે જે કોન્સ્ટન્ટિનોપલ, જેને ઇસ્તંબુલ તરીકે પણ આપણે જાણીએ છીએ, તેનું પતન થયું અને આ માર્ગ વચ્ચે આવતા હોવાના કારણે ત્યાંથી માર્ગ વ્યવહાર બંધ થઈ ગયો. હવે યુરોપના દેશોને ભારતીય જે મરી મસાલા, ભારતીય ચીજ વસ્તુઓ એની ખાસી જરૂરિયાત હતી. એમ કહીએ તો એના વિના એમને ચાલે પણ નહીં. તો બાળ દોસ્તો, હવે એમને ભારતની જે ચીજ વસ્તુ એમને જોઈએ તો કેવી રીતે મેળવી શકે? જમીન માર્ગ તો બંધ થઈ ગયો. તો હવે તેના માટે તેમણે નવો માર્ગ શોધવાની શરૂઆત કરી અને તે માટે તેમણે જળમાર્ગ એટલે કે દરિયાઈ માર્ગે પ્રયત્નો કર્યા. અને નવા જળમાર્ગ શોધવાના એમણે પ્રયત્નો કરવામાં પોર્ટુગલનો જે રહેવાસી વાસ્કો દ ગામા, તેને સફળતા મળી. તે પોર્ટુગલથી આફ્રિકાના દક્ષિણ છેડા તરફ આવ્યો, જેને કેપ ઓફ ગુડ હોપની ભૂસીર આપણે કહીએ છીએ. તે બંદરે તેનું જહાજ આવી પહોંચ્યું. ત્યાંથી આફ્રિકાથી ભારત આવવા માટે પણ તેને ભારતીય વ્યક્તિનો સાથ સહકાર મળ્યો અને ભારત આવી પહોંચ્યો. આ રીતે એને દરિયાઈ માર્ગની શોધ કરી. તે પછી ભારતની અંદર પોર્ટુગીઝો, ડચ, ડેનિશ પ્રજા, ફ્રેન્ચ લોકો, અંગ્રેજો અને વિવિધ લોકો, વિવિધ વેપારીઓ ભારતમાં વેપાર કરવા માટે આવ્યા. ભારતમાં વેપાર કરે અને સાથે સાથે તેમણે ભારતમાં વેપારી કોઠીઓ પણ સ્થાપી. આપણે જોઈએ કે એમાંની જે લોકો હતા તે અંગ્રેજો સામે વેપારમાં ટકી શક્યા નહીં, પરંતુ અંગ્રેજો ભારતમાં લાંબો સમય ટક્યા. અને અંગ્રેજોએ ઈસવીસન 1651માં બંગાળ પ્રદેશમાં હુગલી નદીના કિનારે પ્રથમ વેપારી કોઠી સ્થાપી અને એ વેપારી મથક સ્થાપી અને તેને કિલ્લેબંધી પણ કરી. હવે તે વખતે બંગાળનો નવાબ હતો સિરાજ ઉદ દૌલા. તેને આ ખટક્યું અને અંગ્રેજો સાથે એના જે સંબંધો હતા તે કટુતાપૂર્ણ થઈ ગયા. હવે સિરાજ ઉદ દૌલાએ અંગ્રેજોનું જે કોલકાતામાં આવેલી ફોર્ટ વિલિયમની કોઠી, એ કોઠી ઉપર પોતાના 30,000 સૈનિકોના સાથે ત્યાં કોઠી પર હુમલો કર્યો અને એમાં અંગ્રેજોને હરાવ્યા. અને અંગ્રેજોએ જે સિરાજ ઉદ દૌલા એમના ઉપર હુમલો કરેલો તેની સામે વળતો પ્રહાર કરવા માટે એમને વળતો હુમલો કર્યો. અને જે વળતો હુમલો કર્યો તે પ્લાસી મુકામે એટલે કે પલાસી મુકામે, જેને આપણે પ્લાસી તરીકે પણ ઓળખીએ છીએ. અને ત્યાં એક ભયંકર યુદ્ધ થયું, જેને પ્લાસીનું યુદ્ધ કહેવાય. આમ આ પ્લાસીનું યુદ્ધ અંગ્રેજો એટલે કે રોબર્ટ ક્લાઇવ ની આગેવાની હેઠળ અંગ્રેજ સૈન્ય અને સિરાજ ઉદ દૌલાના સૈન્ય સાથે થયું.
હવે એવું બન્યું કે સિરાજ ઉદ દૌલાનો એક સેનાપતિ જેનું નામ હતું મીર જાફર. હવે મીર જાફર ને અંગ્રેજોએ એને નવાબ બનાવવાની લાલચ આપી અને આ મીર એ દગાના કારણે સિરાજ ઉદ દૌલાની હાર થઈ અને તેને ખૂન થયું. આમ અંગ્રેજોએ સિરાજ ઉદ દૌલાને હાર આપી અને મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દીધો. બાળમિત્રો, આ જે પ્લાસી મુકામે જે યુદ્ધ થયું તે ઇતિહાસ માટે ખૂબ મહત્ત્વની બાબત હતી, કારણ કે આ એવું યુદ્ધ હતું કે જેનાથી અંગ્રેજોની ભારતમાં પ્રથમ જીત થઈ અને અંગ્રેજોને સત્તાનો પાયો નખાયો. અને ધીમે ધીમે આ અંગ્રેજોએ વિવિધ કૂટનીતિઓ વાપરી અને ભારતની અંદર પગપેસારો કર્યો. આમ ભારતનો ઇતિહાસ ત્યાંથી બદલાયો. પ્લાસીના યુદ્ધ પછી એવું બન્યું કે મીર જાફરને બંગાળનો નવાબ અંગ્રેજોએ બનાવી દીધો અને અંગ્રેજો એવું ઈચ્છતા હતા કે મીર જાફર અંગ્રેજોની મરજી મુજબ કામ કરે, પરંતુ મીર જાફર અંગ્રેજોના ઈશારે કામ કરતો ન હતા અને આ મીર જાફર અંગ્રેજોના કહ્યા મુજબ કામ ન કરતા હતા. તેથી અંગ્રેજોએ તેને હટાવી અને મીર કાસિમને, જે તમને મીર કાસિમનો બીજા નંબરનો જે ફોટો છે તે મીર કાસિમનો છે, અને આ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવી દીધો. હવે આ મીર કાસિમ પણ નવાબ બન્યા પછી અંગ્રેજોના ઈચ્છા મુજબ, અંગ્રેજોના ઈશારે કામ કરતા ન હતા, જેથી અંગ્રેજોને તે ખટક્યા અને અંગ્રેજોને એ પરેશાન કરતા. તેથી એક યુદ્ધ થયું, બક્સરનું યુદ્ધ, અને આ બક્સરની જે લડાઈ થઈ તે અંગ્રેજો અને મીર કાસિમ વચ્ચે થઈ અને આ ઈસવીસન 1764માં જે બક્સરની લડાઈ થઈ જેમાં અંગ્રેજોની જીત થયેલી અને અંગ્રેજો જીત્યા પછી મીર જાફરને બીજી વાર બંગાળનો નવાબ બનાવી દેવામાં આવ્યો. હવે ક્લાઇવે, એટલે કે જેનો ફોટોગ્રાફ તમે જોઈ શકો છો, વચ્ચે જે ફોટો છે એ રોબર્ટ ક્લાઇવનો છે અને અવધના નવાબ, જે પ્રથમ ફોટોગ્રાફ છે તે અવધના નવાબનો છે અને છેલ્લે ફોટો છે તે મુઘલ બાદશાહ શાહ આલમ બીજા. તો આ એમની વચ્ચે સંધિ કરવામાં આવી અને સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજાને કંપની વાર્ષિક 26 લાખની ખંડણી આપે તેવું નક્કી કરવામાં આવ્યું અને તેના બદલામાં રોબર્ટ ક્લાઇવને, એટલે કે અંગ્રેજોને, અંગ્રેજ કંપનીને એક દીવાની સત્તા મળી. બંગાળ, બિહાર અને ઓડિશા પ્રદેશની એક એમને દીવાની સત્તા મળી, એટલે કે તે વિસ્તારનો તેમને જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી અને જમીન મહેસૂલ ઉઘરાવી અને લોકોની સેવાઓ પૂરી પાડવાની જે તે સત્તા હતી તે દીવાની સત્તા તરીકે આપણે ઓળખીએ. અને ત્યાંથી અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તાની શરૂઆત થઈ ગઈ. બાળમિત્રો, આમ તો અંગ્રેજો ભારતમાં વેપાર કરવા માટે આવ્યા હતા, પરંતુ તેમને ભારતના અમુક પ્રદેશો ઉપર એમણે જીત મેળવી અને દીવાની સત્તા મેળવી. તેથી તેમને ભારતના પ્રદેશોમાં પગપેસારો કર્યો અને પોતાની વેપાર વધારવા માટે તેમને રાજકીય વહીવટની અંદર ભાગ ભજવ્યો અને તે માટે તેમને વિવિધ રીતિઓ, નીતિઓ, કૂટનીતિ વગેરેનો ઉપયોગ કરી ભારતના રાજકારણને ખોખલું કરી દીધું. આમ બંગાળ, બિહાર અને ઓડિશાની જે દીવાની સત્તા એમને મળી એના પછી એમને વેપાર કરવાનું બહોળું એમને ક્ષેત્ર મળી ગયું. વેપારનો એમનો પ્રભાવ વધી ગયો. તેઓ ગમે તે પણ પ્રકારે ખેડૂતો પર મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કર્યું. કોઈપણ ભોગે ખેડૂતને મહેસૂલ આપવું પડતું અને આ મહેસૂલના કારણે ખેડૂતો દેવાદાર બની ગયા, પાયમાલ થઈ ગયા. તેમણે જમીન મહેસૂલ ઉઘરાવવા માટે પણ વિવિધ પદ્ધતિઓ અપનાવી, જેમાં મુખ્યત્વે 3 પદ્ધતિઓ મહત્ત્વની છે, જેમાં કાયમી જમાબંધી, રૈયતવાળી પદ્ધતિ અને મહાલવાળી પદ્ધતિ.
એના વિશે આપણે જાણવાનું છે. બાળમિત્રો, અહીંયા તમને જે ફોટોગ્રાફ્સ જોવા મળે છે તે ગવર્નર જનરલ કોર્નવોલિસનો ફોટો છે. તેઓ બંગાળના ગવર્નર જનરલ હતા અને બાજુમાં તમને જે ચિત્ર જોવા મળે છે તે આપણા ખેડૂતોની જે દુર્દશા છે, ખેડૂતો મહેસૂલ આપવા માટે તેમને જે કષ્ટ વેઠવા પડતા હતા, અન્યાયો અત્યાચારો સહન કરવા પડતા હતા, તેનું દ્રશ્ય તમને જોવા મળે છે. આ કોર્નવોલિસની એક મુત્સદગીરી માટે એમણે એક કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ દાખલ કરી અને આ મહેસૂલ પદ્ધતિની શરૂઆત ઈસવીસન 1793માં દાખલ કરી કોર્નવોલિસે. બાળ દોસ્તો, તમને યાદ રહેશે ને, કોર્નવોલિસ દ્વારા કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ દાખલ કરવામાં આવી. બાળ દોસ્તો, આ કોર્નવોલિસ એટલે કે કાયદાના સારા જાણકાર હતા અને તેમનું કોર્નવોલિસ કોડ નામનું કાયદાનું પુસ્તક પણ ખૂબ પ્રચલિત છે. જમીનદારને આ કાયમી જમાબંધી અંતર્ગત એમને અંગ્રેજોએ ભાગીદાર બનાવ્યા. તેઓ જમીન મહેસૂલ ઉઘરાવી શકે તેવી તેમને જવાબદારી, સત્તા આપવામાં આવી અને જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. તેમણે સરકારના એજન્ટ તરીકે એટલે કે સરકારના સાથીદાર તરીકે એમને કામ કરવાનું હતું. જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવા અને 10મો ભાગ મહેનતાણા તરીકે પોતાની પાસે રાખવાનો હતો. બાળ દોસ્તો, આ જમીનદાર એક પ્રકારનું પદ હતું, એટલે કે એના માટે ઇજારો કરવામાં આવતો. જે વ્યક્તિ વધુ કર લાવી શકે તેને આ ઇજારો આપવામાં આવતો. ક્યારેક કોઈ જમીનદાર કર ન આપી શકે તો તેનું પદ નષ્ટ થતું અને એ પદ બીજા કોઈ વ્યક્તિને આપવામાં આવતું. આ માટે જમીનદારો શું કરતા? ખેડૂતો પાસે વધુને વધુ વેટ કરાવીને, વધુને વધુ અન્યાય કરીને એમના જોડે મહેસૂલ ઉઘરાવતા હતા. ક્યારેક ખેડૂતો મહેસૂલ ન આપે તો જમીનદારે પોતે પણ આપવો પડતું અને તે માટે તેમણે અંગ્રેજોએ સૂર્યાસ્ત અધિનિયમ નામનો એક કાયદો દાખલ કર્યો. તે અંતર્ગત દરરોજ જમીનદારે અમુક અંશે રકમ સરકારને જમા કરાવવી પડતી અને આ માટે તેમને કાયમી આ રકમ જમા કરાવવી પડતી. તેથી આ પદ્ધતિને કાયમી જમાબંધી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી. હવે જમીનદાર વર્ગ એવો હતો, એ ભારતીય હતા અને એ ખેડૂતો પ્રત્યે અન્યાય ન કરવા ઈચ્છે છતાં પણ તેમને અન્યાય કરવો પડતો. કેમ? કારણ કે જો તે ખેડૂતો પાસેથી મહેસૂલ ન ઉઘરાવે તો તેમને અંગ્રેજોને મહેસૂલ ક્યાંથી આપવું? તેથી ખેડૂતો પ્રત્યે અન્યાય કરીને પણ મહેસૂલ ઉઘરાવતા. જો એ મહેસૂલ ન ઉઘરાવે, મહેસૂલ ન આપે તો તેમનું જમીનદારનું પદ નષ્ટ થતું. આ માટે તેઓએ ખેડૂતો પર અત્યાચારો આચર્યા હતા અને મહેસૂલ ઉઘરાવતા હતા. અને સરકારને ખેડૂતના વિકાસમાં રસ ન હતો. તેમને ગમે તે ભોગે પણ ખેડૂત મહેસૂલ આપે તે મહત્ત્વનું હતું અને આ માટે ખેડૂતોએ ઘણા વિદ્રોહો કર્યા અને અન્નના ભંડાર તરીકે ઓળખાતું આપણું બંગાળ એ વખતે કંગાળ બની ગયું. બીજી એક એવી પદ્ધતિ હતી રૈયતવારી પદ્ધતિ. બાળમિત્રો, રૈયતવારી પદ્ધતિ એટલે કે જેમાંનો શબ્દ છે રૈયત. રૈયત એટલે કે ખેડૂત અને ખેડૂતે ચૂકવવું પડતું મહેસૂલ એટલે એ પદ્ધતિનું નામ આપ્યું છે રૈયતવારી પદ્ધતિ. જોઈએ આપણે તેના વિશેની માહિતી. થોમસ મુન્દ્રોનું ચિત્ર તમને જોવા મળે છે અને આ થોમસ મુન્દ્રો એ મદ્રાસના ગવર્નર હતા અને તેમના દ્વારા આ રૈયતવારી પદ્ધતિ દાખલ કરવામાં આવેલી હતી. પરંતુ તેની શરૂઆત ઈસવીસન 1792માં તમિલનાડુના બારામહર જિલ્લામાં એનો અજમાયશી ધોરણે આ રૈયતવારી પદ્ધતિ દાખલ કરવામાં આવેલી અને તેની સફળતા મળ્યા બાદ મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નઈ પ્રાંતમાં પણ ઈસવીસન 1820માં આ રૈયતવારી પદ્ધતિ દાખલ કરવામાં આવી. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવતો. સરકારની શરત મુજબ
ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું અને આ પ્રથાથી જમીન માલિકીના હકનો કોઈ ફાયદો થયો નહીં. બાળમિત્રો, આપણે જોયું કે જે કાયમી જમાબંધી પદ્ધતિ હતી, જે કોર્નવોલિસ દ્વારા દાખલ કરવામાં આવેલી, બંગાળ પ્રદેશમાં દાખલ કરવામાં આવેલી, અને તે ઉઘરાવવા માટે જમીનદાર નામનો એક વર્ગ ઊભો કરવામાં આવેલો. જ્યારે રૈયતવાળી પદ્ધતિને આપણે જોઈએ તો રૈયતવાળી પદ્ધતિ એ થોમસ મુનરો દ્વારા દાખલ કરવામાં આવેલી અને તે મદ્રાસ અને મુંબઈ પ્રાંતની અંદર એની દાખલ કરવામાં આવેલી. અને આ પદ્ધતિમાં ખેડૂતે એટલે કે રૈયતે જમીન મહેસૂલ આપવું પડતું હતું. તેથી આ પદ્ધતિનું નામ રૈયતવાળી પદ્ધતિ કહેવામાં આવે છે. હવે ખેડૂતો કોઈપણ ભોગે તે જમીન મહેસૂલ આપતા હતા અને આપણે જોઈએ કે આ જે રૈયતવાળી પદ્ધતિ અત્યારે પણ ચાલે છે. એટલે કે આપણે જમીન મહેસૂલ આપતા હોય છે. ખેડૂત એ જમીન માલિકને પોતાના ખેતરમાં જે પણ વાવ્યું છે એનો અમુક ભાગ જમીન માલિકને આપે છે અને ખેડૂત પોતાની પાસે રાખે છે. આ એક રૈયતવાળી પદ્ધતિ જ છે. અને આ રીતે આપણે જોઈએ કે ટીપુ સુલતાન જે મૈસૂરનો વાઘ તરીકે ઓળખાતો હતો, તેના પ્રદેશમાં પણ આ પદ્ધતિ દાખલ હતી. આપણે જોઈએ કે કાયમી જમાબંધી પદ્ધતિ અને રૈયતવાળી પદ્ધતિ, જેમાં કોઈપણ ભોગે ખેડૂતે મહેસૂલ આપવું પડતું, જેથી ખેડૂતોનું શોષણ થતું. આમ અંગ્રેજોની જે પણ રીતિ હતી તેમાં ખેડૂતોનું શોષણ થતું હતું. આ રૈયતવાળી પદ્ધતિમાં જમીનની માલિકીના હકનો કોઈ ફાયદો થયો ન હતો. જેનું કારણ જોઈએ તો જમીનનું વધારે પડતું મહેસૂલ હતું. સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી અને કોઈપણ સ્થિતિમાં અનાજ પાકે કે નાશ પામે તો પણ રૈયતે એટલે કે ખેડૂતે જમીન મહેસૂલ તો આપવું જ પડતું હતું. આપણે એવી ત્રીજી પદ્ધતિ જોઈએ કે મહાલવારી પદ્ધતિ. ઈસવીસન 1822માં એ દાખલ કરવામાં આવેલ, જે એના વિશે આપણે જાણીએ. બાળમિત્રો, અહીંયા તમને જે ફોટો દેખાય છે તે હોલ્ટ મેકેન્જી નામના અંગ્રેજ અધિકારીનો ફોટોગ્રાફ છે અને તેના દ્વારા આ મહાલવારી પદ્ધતિ દાખલ કરવામાં આવેલી અને ઈસવીસન 1822માં આ પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં આ પદ્ધતિ દાખલ કરવામાં આવેલી. આપણે જોઈએ કે મહાલ એટલે કે ગામ અથવા તો ગામનો સમૂહ, તેના માટે આ મહાલ શબ્દ વપરાયો અને ગામની જો કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય તો તે છે મુખી અથવા તો મુખિયા અને આ મુખિયાને મહેસૂલ ઉઘરાવવાની જવાબદારી આપવામાં આવેલી અને આ પદ્ધતિ છે મહાલવારી પદ્ધતિ. મહાલવારી પદ્ધતિમાં બ્રિટિશ મહેસૂલ રેકોર્ડ મુજબ ગામ અથવા તો ગામના સમૂહ માટે આ મહાલ શબ્દનો ઉપયોગ થતો અને આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેતર નહીં એટલે કે ખેડૂતનું ખેતર નહીં, પરંતુ સમગ્ર ગામ કે ગામની જે જમીન છે એ જમીનના સમૂહનો સમાવેશ થતો અને આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરવામાં આવતું. ખેતર અથવા ખેતરોની જે ઉત્પાદન આવક હતી તેને ધ્યાનમાં લેવામાં આવતી અને તેના આધારે જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું અને તેથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાઈ. જમીન મહેસૂલ વસૂલ કરવાની જે જવાબદારી હતી તે ગામના મુખીને સોંપવામાં આવેલી. બાળમિત્રો, આપણે જમીન મહેસૂલ ઉઘરાવવા માટેની ત્રણેય પદ્ધતિઓ વિશેનો અભ્યાસ કર્યો. કાયમી જમાબંધી, રૈયતવાદી અને મહાલવાદી. તમને તેના વિશેનો ખ્યાલ પણ આવી ગયો છે. બાળમિત્રો, આ જે અંગ્રેજોએ જે પણ મહેસૂલ ઉઘરાવવા માટેની જે પદ્ધતિઓ અપનાવી હતી તેનાથી ખેડૂતોનું શોષણ થતું હતું અને જે પ્રાચીન સમયથી આપણી પરંપરા મુજબ જે ગામડાની જે વ્યવસ્થા ચાલી આવતી હતી તેમાં એમને હસ્તક્ષેપ કર્યો અને ગામોની સ્થિરતા, સ્વાયત્તા અને તેમનું જે સાતત્ય છે એ છિન્ન ભિન્ન થયું અને ગામડાઓ ભાંગી પડ્યા, આપણી ખેતીવાડી ભાંગી પડી. ઈસવીસન 1765માં અંગ્રેજોએ બંગાળ, બિહાર અને ઓડિશાની જે દીવાની સત્તા મળી એના પછી એમના કર્મચારીઓ દ્વારા બંગાળની વાર્ષિક ઉપજનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો અને તેના આધારે તેમણે
બંગાળ પ્રદેશની જે ખેતીવાડી હતી તેનો ખ્યાલ આવ્યો અને આ ખેતીવાડીમાં જે ખેત ઉત્પાદન હતા તેના વિશે એના ઉપર ઇજારો જમાવવા માટે અંગ્રેજ સરકારે વિવિધ સત્તાનો એને ઉપયોગ કર્યો અને આ જે ખેત ઉત્પાદનો હતા તેના ઉપર પોતાનો ઇજારો હક જમાવી બેઠા. બાળમિત્રો, આપણે એક પ્રવૃત્તિ કરવાની છે જેમાં આપણે લખવાનું છે કે કઈ કઈ ખેત પેદાશો વિદેશમાં નિકાસ થતી અને કઈ કઈ ખેત પેદાશો અથવા તો અન્ય વસ્તુની આપણે આયાત કરતા. હવે નિકાસ શબ્દનો અર્થ સમજી લઈએ. નિકાસ એટલે કે ભારત દેશમાંથી અન્ય દેશમાં આપણે વસ્તુ મોકલીએ તો તેને નિકાસ કહેવાય અને આયાત એટલે કે વિદેશમાંથી આપણા દેશમાં જો કોઈ વસ્તુ આવતી હોય તેને આપણે આયાત તરીકે ઓળખીએ છીએ. તો તમારી નોટબુકમાં કઈ વસ્તુઓની આપણે નિકાસ કરતા હતા અને કઈ વસ્તુની આયાત કરતા હતા તેની નોંધ તમારે નોટબુકમાં કરવાની હતી. તે વખતે બંગાળની દીવાની સત્તા અંગ્રેજોને મળ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. આથી તેમણે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના જે સમૃદ્ધ પ્રદેશો હતા તેના ઉપર પોતાની સત્તા સ્થાપી. કંપનીના ભારતના ખેત પેદાશોના જે ખરીદ વેચાણના જે બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવાનો મહત્ત્વ માગતી હતી અને ઇંગ્લેન્ડમાં જે નિકાસ કરવાની જે જરૂરી વસ્તુ હતી તેમાં મુખ્યત્વે ખેત પેદાશો હતી. જે ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે તે વખતે ભારતીય ખેતીમાં નું વેપારીકરણ કરવા માટે અને પોતાની મરજી મુજબ વેપારીકરણ થાય તે માટે અંગ્રેજોએ પોતાની સત્તાનો ઉપયોગ કર્યો અને ભારતીય જે પાકો હતા જેમ કે ગળી છે, કપાસ છે, કાચું રેશમ છે, અફીણ છે અને મરી વગેરે આ પાકો તે વખતે મુખ્યત્વે પાકો હતા અને એના ઉપર પોતાની સત્તા સ્થાપી. તમને ચિત્રમાં તે વખતની સ્થિતિનું અને તે વખતના બજારનું તમને દ્રશ્ય જોવા મળે છે. બાળમિત્રો, એમાંનું આપણે જોઈએ કે કાચું રેશમ જે 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં જે કાચું રેશમ હતું સ્પેન અને ઇટાલી દ્વારા પ્રાપ્ત થતું. જે પ્રથમ દુનિયાના નકશામાં તમે સ્પેન નકશો જોઈ શકો છો અને બીજા દુનિયાના નકશામાં તમે ઇટાલીનો નકશો જોઈ શકો છો. હવે કાચું રેશમ એટલે કે રેશમ માટેના જે કીડા જે નીચે ચિત્રમાં તમને આપવામાં આવેલા છે અને આ કાચું રેશમ છે તે બંગાળમાં પણ થતું અને અંગ્રેજો એવું ઈચ્છતા હતા કે બંગાળમાં થતું જે કાચું રેશમ છે જો તે પોતાના હાથમાં આવી જાય તો બ્રિટને સ્પેન અને ઇટાલી ઉપર પોતાને નિર્ભર રહેવું ન પડે. આથી કંપનીએ ગમે તેમ કરીને પણ ખેડૂતો ઉપર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી. ભારતની ગળી પણ ખૂબ મહત્ત્વની હતી અને આ ગળી એક એવો પદાર્થ હતો કે જે રંગકામ માટે વાપરવામાં આવતો અને જે ગરમ પ્રદેશો છે તે વિસ્તારમાં આ ગળીનું ઉત્પાદન સારા પ્રમાણમાં થતું. ગળીનો પાક વિશેની માહિતી આપણે મેળવીએ. કાપડ ઉપર ભારતની જે ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. જે ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે ગળીનું ચિત્ર જોવા મળે છે. આવો રંગ અન્ય ગળીમાં ઉપસી શકતો ન હતો. તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો. ઈસવીસન 1790 સુધી યુરોપિયન દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા, પરંતુ ત્યાં તેનું ઉત્પાદન ઘટતા ભારતીય ગળીની માંગ વિદેશમાં ખૂબ વધી ગઈ. આથી અંગ્રેજોએ ભારતમાં પોતાની જે હકુમત હેઠળના જે પ્રદેશો હતા તેમાં ગળીનું ઉત્પાદન વધારવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. તો કેરેબિયન દેશોના નામ મેં તમને અહીંયા
આપેલા છે એ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. અને આ પ્રવૃત્તિ એટલે કે દુનિયાના નકશામાં કેરેબિયન દેશોના સ્થાન તમારે શોધવાના છે. તો તમારી શાળામાં દુનિયાનો રાજકીય નકશો હોય કે પૃથ્વીનો ગોળો હોય તો એ નકશામાં આ દેશો કયા સ્થાન ઉપર આવેલા છે તે તમારે નોંધ કરવાની છે. તમારે આ નામ તમારી નોટબુકમાં લખી દેવાના છે. બાળમિત્રો, ભારતમાં ઘડી ઉત્પાદન માટેની 2 પદ્ધતિઓ વાપરવામાં આવતી. એક તો પ્રથા હતી નિજ પ્રથા અને બીજી પ્રથા હતી રૈયતી પ્રથા. આપણને એક ચિત્ર જોવા મળે છે, પ્રથમ ચિત્ર, જેમાં તમે જુઓ કે ઘડીના જે પર્ણ છે એનું ચૂર્ણ બનાવવા માટે એને ભારે દબાણ આપવામાં આવતું અને એ દબાણ આપવા માટેનો એક ફોટોગ્રાફ્સ તમે જોઈ શકો છો. તો ભારતના ખેડૂતોએ ખૂબ મહેનત કરવી પડતી ઘડીના ઉત્પાદન માટે, જેનું દ્રશ્ય તમે ચિત્રમાં પણ જોઈ શકો છો. નિજ પ્રથામાં જે ઘડીનું ઉત્પાદન થતું હતું તેમાં ઉત્પાદકો પોતાના જ હળ, બળદ અને ખેતીના ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા હતા. અને એમાં જે છોડ તૈયાર થાય ત્યારે તેને કાપીને કાચો માલ તૈયાર થાય તેને કારખાનામાં તે પોતે જ પહોંચતો કરતા. એટલા માટે એ પ્રથાને આપ્યું નામ નિજ પ્રથા. તે જ રીતે બીજી પ્રથા હતી રૈયતી પ્રથા. રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન ઉપર ઘડીનું વાવેતર કરતો અને પાક તૈયાર થઈ જાય ત્યારે બોંધ્યા ભાવે, એટલે કે પાક તૈયાર થઈ જાય એટલે કારખાનેદારને ત્યાં જ વેચી દેતો. બાળમિત્રો, ઘડીના ઉત્પાદન માટે જે પણ પદ્ધતિ વાપરવામાં આવતી અને તે માટે આ જે અંગ્રેજ અમલદારો હતા તે ઘડીનું ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને ફરજિયાત ઘડીનું વાવેતર કરાવતા. એમને નીચા ભાવ આપતા છતાં પણ ફરજિયાત એમને વાવેતર કરાવતા. જો કોઈ ખેડૂત વાવેતર કરવાની ના પાડે તો તેના પર જુલમ ગુજારતા. અને તેના કારણે ઈસવીસન 1859-60ના અરસામાં પણ આ ઘડી માટેના ઘણા વિગ્રહો થયા છે. આપણે જોયું કે ચંપારણ સત્યાગ્રહ એ પણ એક ઘડી ઉત્પાદકો દ્વારા, ખેડૂતો દ્વારા થયેલો એક સત્યાગ્રહ છે. તેવો જ એક આપણે પાક જોઈએ, કપાસ. જેમ ઘડી એ પૂર્વ ભારતનો મહત્વનો વેપારી પાક છે તેમ કપાસ એ પશ્ચિમ ભારતનો પણ મહત્વનો વેપારી પાક છે. ઈસવીસન 1780માં ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેના આધારિત કેટલાક વેપારીઓ ચીન અને ભારતના રૂ ઉત્પાદન કરતા જે પ્રદેશો હતા એના પર એમને અંકુશ સ્થાપ્યો. કંપની ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતાં પણ ઓછા ભાવે કપાસ વેચવા માટે મજબૂર કરતી, ફરજ પાડતી અને ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાના કારણે ખેડૂતો પાયમાલ થવા માંડ્યા. બાળમિત્રો, તમારા માટે અહીંયા સ્વાધ્યાયના 2 પ્રશ્નો મૂકવામાં આવેલા છે. આ જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાનો છે. બાળમિત્રો, આજે આપણે અંગ્રેજોએ ભારતમાં ઈસવીસન 1757થી 1857 દરમિયાન જે કૂટનીતિઓ વાપરીને પોતાની સત્તાનો પાયો નાખ્યો, ભારતના જે ખેત ઉત્પાદક હતા, ખેતી હતી અને ખેડૂતોને જે પાયમાલ કર્યા તેના વિશેનો આજે આપણે અભ્યાસ કર્યો. તમને મજા આવી હશે. હવે આપણે નવી વાત સાથે ફરીવાર મળીશું. આવજો. આભાર.